જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો શ્રવણ કુમારનું ભજન સાંભળીએ. જય સિયારામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, અંધમાં બાપને જાત્રાએ લઈ જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, કાવડ બનાવી એણે કાષ્ઠની રે લોલ, તેમાં બેસાડાય અંધમાને બાપ જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, 68 તીરથ કરવા નીકળો રે લોલ, માર્ગમાં લાગી છે માને પ્યાસ જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, કાવડ ઉતારી વડને છાયડે રે લોલ, કાવડ ઉતારી વડને છાયડે રે લોલ, શ્રવણ તો પાણી ભરવા જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, અંધમાં બાપને જાત્રાએ લઈ જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, સરયુમાં ઘડુલો ડુબાડ્યો રે લોલ, સાવજ જાણી મારું દશરથે પ્રાણ જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, સાવજ જાણી મારું દશરથે બાણ જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, બાણ વાગ્યું શ્રવણની છાતીએ રે લોલ, શ્રવણના પ્રાણ નીકળી જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, આંધળામાં બાપને જાત્રાએ લઈ જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, અંધમાં બાપ વાટ જોઈ બેઠા રે લોલ, અંધમાં બાપ વાટ જોઈ બેઠા રે લોલ, દશરથ રાજા પાણી ભરી આવે જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, મારો શ્રવણ નથી લાગતો રે લોલયા, મારો શ્રવણ નથી લાગતો રે લોલ, હું છું દશરથ બેની તારો વીર જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, આંધળામાં બાપને જાત્રાએ લઈ જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, સાવજ ભરોસે બાણ મેં માર્યું રે લોલ, મારા હાથે હણાયો ભાણેજ જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, અંધમાં બાપને જાત્રાએ લઈ જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, ફટ પાપી મારો તે મારો દીકરો રે લોલ, ફટ પાપી મારો તે મારો દીકરો રે લોલ, એ પાણી કંઠે રે કેમ ઉતરે જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, અંધમાં બાપે રે શાપ આપ્યા રે લોલ, અંધમાં બાપે શાપ આપ્યા રે લોલ, પ્રાણ જાશે પુત્ર વિયોગે તારા જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, પ્રાણ જાશે તારા પુત્ર વિયોગ જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ, અંધમાં બાપને જાત્રાએ લઈ જાય જો. શ્રવણ સરીખા મને દીકરા રે લોલ,
શ્રવણ વિયોગે મા બાપ રોય પડ્યા રે લોલ. શ્રવણ વિયોગે મા બાપ રોય પડ્યા રે લોલ. આંધળા મા બાપ ના જાય તરત પ્રાણ જો. શ્રવણ સરીખા માને દીકરા રે લોલ. બિંદુ કહે છે સૌ સાંભળો રે લોલ. શ્રવણ સરખા થઈને રેજો સહુ જો. શ્રવણ સરીખા માને દીકરા રે લોલ. કાવડ બનાવી એણે કાષ્ઠની રે લોલ. તેમાં બેસાડાય અંધ માને બાપ જો. શ્રવણ સરીખા માને દીકરા રે લોલ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ ભજનથી બિંદુ સમજાવે છે કે શ્રવણ સરીખા ના થઈ શકીએ તો કશું નહીં. પણ આજના સમય પ્રમાણે આપણા મા બાપ પ્રત્યેની આપણે ફરજો બજાવીએ એ જ આપણો સાચો ધર્મ છે. એટલું સૌએ ચોક્કસ સમજવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.